Okay, so in the previous lecture, we studied the four tenses of past. બરોબર, ભૂતકાળના આપણે ચાર કાળ આપણે ગયા લેક્ચરમાં શીખ્યા હતા. તો આજે આપણે ભવિષ્યકાળ, બરોબર, ફ્યુચર ટેન્સ વિશે આપણે એના ચાર કાળ શીખવાના છીએ. Today we are going to study the four tenses of future. Okay, so shall we begin? શરૂ કરીએ? ચલો. First and foremost tense in future. ભવિષ્યમાં સૌથી પહેલો કાળ આવે છે સાદો ભૂતકાળ. It is simple future tense. First of all, કોને કહીશું આપણે સાદો ભૂતકાળ? ભવિષ્યમાં બનવાની કોઈ ઘટના કે આગાહીની ક્રિયાને દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. બરોબર, આગાહી કે ઘટના કોઈ બનાવ છે એ ભવિષ્યમાં બનવાનો હોય, બરોબર, તો એવી આગાહી છે, એ ઘટના વિશે એવી ક્રિયા બનતી હોય એવો ભાવ દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. બરોબર, હું કાલે ત્યાં આવીશ. બરોબર, એક ભવિષ્યની ઘટના આપણે દર્શાવીએ છીએ. હું કાલે મામાને ઘેર જઈશ. બરોબર, તો આ ભવિષ્યમાં બનવાની ઘટના છે, એની આગાહી છે, એ દર્શાવતી આપણે ક્રિયા દર્શાવી છે. તો તે આપણે કયા કાળમાં એનો ઉપયોગ કરીએ છીએ? તો સાદો ભૂતકાળ. બરોબર, ઇન ઇંગ્લિશ સિમ્પલ ફ્યુચર ટેન્સ ઇઝ યુઝ ટુ શો that some event is going to occur in future. બરોબર, અમુક આગાહી કે ઘટના which is going to occur in after some time or in the future. So the formation of sentence, વાક્ય રચના આપણે જોઈએ. હકાર વાક્યની પોઝિટિવ અફર્મેટિવ સેન્ટેન્સની વાક્ય રચના આપણે જોઈએ. જો સેન્ટેન્સ ફોર્મેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એના વગર તમે આઈડેન્ટિફાઈ નહીં કરી શકો, એટલે કે વાક્યને સરળતાથી તમે ઓળખી શકશો નહીં. જો તમને વાક્ય રચના ખબર હશે કે શેલ વિલ કયા કાળમાં આવે છે, એ ખબર છે આપણે ભવિષ્યકાળમાં, બરોબર, પણ ભવિષ્યકાળમાં કયા કાળમાં શેલ વિલ અથવા ની સાથે મૂળરૂપ ક્રિયાપદનું આવે? તો કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તો આ ક્રિયાપદને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે. એક્ઝામમાં તમને આપેલું વાક્ય હોય એ કયા કાળનું છે દર્શાવે એવું પણ પૂછાય, અથવા આપેલું વાક્ય છે એને જે ટેન્સમાં બીજા ટેન્સમાં તમને એને કન્વર્ટ કરવાનું એ પણ પૂછાય. તો એના માટે તમને વાક્ય રચના આવડવી ખૂબ જ જરૂરી છે. બરોબર, ઇન યોર એક્ઝામ if one sentence is given and you have to change it into other tense, such type of questions may be asked, so you have to remember the sentence formation also. ઓકે, ચલો. તો હકાર વાક્યની આપણે વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા કર્તાનું સ્થાન છે, એટલે આપણા સબ્જેક્ટ, આઈ, વી, યુ, ઈ, શી, દે, કોઈ નામ, વસ્તુ, પક્ષી, પ્રાણીનું, બરોબર, એને આપણે કર્તા કહીએ છીએ. પછી શેલ ઓર વિલ. બરોબર, હવે પ્રશ્ન થાય શેલ ક્યાં લગાવવો અને વેલ ક્યાં લગાવવું? તો આઈ, વી ની સાથે શેલ, બાકી બધા કર્તાઓની સાથે આપણે વિલનો યુઝ કરીશું. બરોબર, એ નિયમ પ્રમાણે છે, પણ અત્યારે જનરલી બંને સાથે વિલ લગાવવા, બધા કર્તાઓ સાથે વિલ લગાવવામાં આવે છે. પણ જો તમે આઈ સાથે શેલ લગાડો અથવા વિલ લગાડો, બે પણ સાચું જ છે. બરોબર, તો સબ્જેક્ટ પછી શેલ અથવા વિલ આવશે, શેલ ઓર વિલ. ધેન ક્રિયાપદનું મૂળ રૂપ એટલે વર્બનું કયું ફોર્મ થશે? મૂળ રૂપ એટલે V1. બરોબર, પછી કર્મ આવશે. કર્મ એટલે તમારો ઓબ્જેક્ટ, અને અન્ય શબ્દો, આપણા વાક્યનો છેલ્લો પાર્ટ હોય અન્ય શબ્દો, એની પહેલા આવે ઓબ્જેક્ટ. સમજાઈ ગયું? તો પહેલી વાક્ય રચના, હકાર વાક્ય રચનામાં સબ્જેક્ટની સાથે કર્તાની સાથે શેલ અથવા વિલ. આઈ હોય તો શેલ, વી હોય તો શેલ જ, બરોબર છે. પછી ધેય હોય તો વિલ, પછી રમેશ હોય તો વિલ, બરોબર છે.
એ જ રીતે શેલ વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ ગો, કમ, સ્લીપ, ટેક, ગીવ, બરોબર. પછી ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ. ચલો હવે નકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો જ્યારે નકાર વાક્ય હોય તો હંમેશા નોટ આવે જ, પણ કેની સાથે નોટ આપણે યુઝ કરીશું? શેલ ઓર વિલની સાથે. I shall not come to the college tomorrow. બરોબર, હું કાલે કોલેજે આવવાની નથી. તો I shall or will, તો shall આવશે. not યુઝ કરવાનો છે નેગેટિવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ કમનું શું થાય? કમ. I will not come to the college. Yes, sorry, in the future. ફ્યુચરમાં કયા વર્ડ્સ યુઝ થાય? નેક્સ્ટ ડે, ટુમોરો, બરોબર છે, એવા વર્ડ્સ યુઝ થાય. થઈ ગયું એક્ઝામ્પલ ક્લિયર? ચલો હવે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યની રચના હોય તો એમાં શેલ ઓર વિલ આગળ આવી જાય, એના પછી આવશે કર્તા, ધેન ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 અને કર્મ છે આપણે અન્ય શબ્દો, અને લાસ્ટમાં શું આવશે? ક્વેશ્ચન માર્ક. ચલો એ જ એક્ઝામ્પલનું જોઈએ આપણે તો કે I shall not come to the college tomorrow. બરોબર, તો શેલ પછી કયું કરતા આવશે? શેલ આઈ કમ, જો મૂળ રૂપ શેલ આઈ કમ ટુ ધી કોલેજ ટુમોરો, બરોબર, એન્ડ ક્વેશ્ચન માર્ક. બરોબર, શું હું કાલે કોલેજે આવીશ? બરોબર, આ થઈ એક આગાહી છે. બરોબર, ફ્યુચરની ઘટના આ બનવાની છે એના વિશે આપણે કહેવા માંગીએ છીએ, તો એના માટે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. હવે WH પ્રશ્ન, WH વર્ડ્સ તમને ખ્યાલ છે, વોટ, હુઝ, વેર, વાય, હાઉ, બરોબર. તો આવા બધા પ્રશ્નો છે એના એવા શબ્દોના ઉપયોગ કરીને આપણે પ્રશ્ન બનાવી શકીએ. તો WH વર્ડ આવે સૌથી પહેલા, પ્લસ પછી શેલ ઓર વિલ આવે, ધેર આફ્ટર કર્તા આવે, એના પછી V1 કર્મ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. બરોબર, હવે ચલો પેલું જ એક્ઝામ્પલ આપણે લઈએ. હુ શેલ, આપણું એક્ઝામ્પલ શું હતું? I shall not come to the college. તો who shall come to the college tomorrow? કાલે કોણ કોલેજે આવવાનું છે? બરોબર, તો કોણ માટે આપણે who નો યુઝ કરીએ તો who સૌથી પહેલા આવે. સમજાઈ ગયું? ચલો હવે શું યાદ રાખવાનું છે? પ્રથમ પુરુષ I or we સાથે shall, as I told you earlier, જે મેં તમને પહેલા કીધું, IV સાથે shall વપરાય છે અને એના સિવાય બરોબર you, he, it, they સાથે આપણે will નો યુઝ કરીએ છીએ. બને તો આ નિયમ ફોલો કરવો જોઈએ. બરોબર, ચલો લેટ્સ સી ધ એક્ઝામ્પલ. In English, this is the format of simple future tense, right? First we'll use subject, then we'll be using shall or will, and we'll use the first form of verb. બરોબર, વર્બનું ફર્સ્ટ ફોર્મ આપણે યુઝ કરવાનું છે. thereafter we'll be putting object and other words. In the interrogative we'll changing the place of shall, will and karta, subject, right? And in the negative sentence we'll be using not. Okay, so these are just examples. આ એક્ઝામ્પલ છે, જોઈએ. We shall visit Abu next month. અમે આબુની મુલાકાત આવતા મહિને આબુની મુલાકાત લેવાના છીએ. એક ફ્યુચર માટેની એક આગાહી છે, બરોબર છે. તો આ તેનું ઉદાહરણ છે સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદો ભૂતકાળ. સબ્જેક્ટ છે વીની સાથે શું આવશે? શેલ આવશે. બરોબર, શેલ વિલ ગમે તે તમે યુઝ કરી શકો. જનરલી આપણે આ જ નિયમ ફોલો કરીએ છીએ. IV સાથે શેલ, બાકી બધા કર્તાઓ સાથે will. બરોબર, we shall visit Abu next month. We subject plus shall will, then we નો ફર્સ્ટ ફોર્મ visit એટલે મુલાકાત લેવી. આબુ એક પ્લેસનું નામ છે, તમારું ઓબ્જેક્ટ એટલે કર્મ, અને નેક્સ્ટ મંથ ઇઝ અવર અન્ય શબ્દો. બરોબર છે, તો પહેલું એક્ઝામ્પલ સમજાઈ ગયું. જો આ સાવ ઇઝી છે,
જો આપણે એનો યુઝ કરીએ, વધારે પ્રેક્ટિસ કરશું તો સાવ એટલે સાવ ઇઝી બની જશે. The next example, the last train will have platform shortly. બરોબર, જે લાસ્ટ છેલ્લી ટ્રેન છે તે હમણાં જ ટૂંક સમયમાં જ પ્લેટફોર્મ લેશે. બરોબર, એટલે પ્લેટફોર્મ પર આવશે. તો સબ્જેક્ટ તમારું શું બને? કર્તા, ધ લાસ્ટ ટ્રેન. વિલ અથવા શેલ, ટ્રેન છે ઇટમાં આવે એટલે એના માટે આપણે થર્ડ પર્સન સિંગ્યુલર છે તો આપણે વિલ યુઝ કરીશું. બરોબર, હેવ પ્લેટફોર્મ એટલે એની જગ્યા લેશે. બરોબર, પ્લેટફોર્મ લેશે. શોર્ટલી, શોર્ટલી એટલે ટૂંક સમયમાં. તો આ એક ફ્યુચર માટેની આગાહી છે જે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભૂતકાળમાં આપણે કરીએ છીએ. વી શેલ નોટ પ્લે ક્રિકેટ ફ્રોમ ટુમોરો. આવતીકાલથી અમે ક્રિકેટ રમવાના નથી. ભવિષ્ય માટેની આગાહી છે. એક નેગેટિવ સેન્ટેન્સ છે. નેગેટિવમાં શું હોય? શેલ વિલની સાથે નોટ અને V1 અને ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ક્લિયર? ઓકે, ચલો હવે નેક્સ્ટ ટેન્સ આપણે જોઈએ. ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. એટલે એનો મિનિંગ આપણે જોઈએ. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં આપણે શું હતું? ભવિષ્યની ઘટના દર્શાવીએ છીએ. સાચી વાત છે. બરોબર, પણ હવે કન્ટિન્યુઅસ ફ્યુચરમાં એટલે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલુ હશે. બરોબર, એ દર્શાવવું હોય આપણે તો આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. એની વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ ની સાથે બી. બરોબર, બી અને સાથે આઈએનજી વાળું વર્બ અને ઓબ્જેક્ટ અધર વર્ડ્સ. ફોર એક્ઝામ્પલ, આઈ શેલ બી સિંગિંગ અ સોંગ એટ યોર હોમ ટુમોરો. બરોબર, હું ગઈકાલે ગીત ગાઈ રહી હઈશ. ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલુ હશે એવું દર્શાવવા માટે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સનો ઉપયોગ કરીએ છીએ. બરોબર છે. ચલો હવે જો તમારે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય બનાવવું હોય તો શું કરશો? શેલ ઓર વિલને પહેલા લઈ લેવાનું, પછી તમારો સબ્જેક્ટ આવશે એટલે કર્તા, પછી તમારું બીઈ અને આઈએનજી વાળું વર્બ આપી, બાકી બધું એઝ ઇટ ઇઝ. બનાવીએ? ચલો આનું બનાવવું જોઈએ. આઈ શેલ બી સિંગિંગ અ સોંગ એટ યોર હોમ ટુમોરો ઓર એટ હોમ. બરોબર, ચલો હવે એનું આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવાનું છે. તો સૌથી પહેલા શું આવશે? શેલ, પછી આઈ બી સિંગિંગ અ સોંગ એટ યોર હોમ ટુમોરો. થઈ ગયું પ્રશ્નાર્થ? શું હું આવતીકાલે ગીત ગાઈ રહી હઈશ. થઈ ગયું ઇન્ટ્રોગેટિવ. ચલો નેગેટિવ કઈ રીતે કરશું? શેલ ઓર વિલની સાથે નોટ બનાવવું જોઈએ. આઈ શેલ નોટ બી સિંગિંગ અ સોંગ એટ યોર હોમ ટુમોરો. થઈ ગયું નેગેટિવ. હવે પ્રશ્નાર્થ થયું નેગેટિવ. બરોબર, હવે WH વાળો યુઝ કરીએ. બરોબર, તો કોણ ગઈકાલે ગીત ગાવાનું નથી? ગાવાની ક્રિયા ચાલુ હશે નહીં ભવિષ્યમાં. તો હુ શેલ બી સિંગિંગ અ સોંગ એટ યોર હોમ ટુમોરો. થઈ ગયું? ચલો, ક્લિયર? ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. Okay, in English, future continuous tense is used to show that some or the other activity will be continuing in the future. We'll be using shall will plus be and ing, verb with ing and object and other words. Right? In the same way, we'll be using not with negative sentence and other format is the same. And for interrogative, we'll be replacing the first two things. We'll be putting shall or will and at the first place, and we'll be taking I at the second place, that is subject, and the be and other words also. બરોબર, and as it is. ઓકે, ચલો હવે ત્રીજો કાળ આપણો છે પૂર્ણ ભવિષ્યકાળ. બરોબર, ફ્યુચર પરફેક્ટ ટેન્સ ઓર પરફેક્ટ ફ્યુચર ટેન્સ.
હવે એમાં કઈ એક્ટિવિટી દર્શાવવાની હોય છે? સાદો ભૂતકાળ હતો એમાં આપણે ભવિષ્યમાં બનતી ઘટના અથવા આગાહી દર્શાવવા માટે, બરોબર. ફ્યુચર કન્ટિન્યુઅસમાં શું હતું? તો કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં ચાલુ હશે એવું દર્શાવવા આપણે ફ્યુચર કન્ટિન્યુઅસનો ઉપયોગ કરતા હતા. હવે પરફેક્ટ ફ્યુચર એટલે પૂર્ણ ભવિષ્યકાળ છે, તો એમાં જ્યારે ભવિષ્યમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, જો લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળજો, જ્યારે ભવિષ્યમાં ચોક્કસ સમયે કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે, ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે ભવિષ્યમાં, પણ એટ અ પર્ટિક્યુલર ટાઈમ, કોઈ ચોક્કસ સમયે, એવું સૂચવતા કે દર્શાવતા કાળને પૂર્ણ ભવિષ્યકાળ કહે છે. બરોબર. લખવાની ક્રિયા, ગાવાની ક્રિયા, કોઈ પણ ક્રિયા છે ભવિષ્યમાં ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે એવું દર્શાવવું હોય તો પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ આપણે કરવો પડે. ચલો વાક્ય રચના જોઈએ. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ. પાસ્ટમાં શું આપણે યુઝ કરતા હતા? પાસ્ટ પરફેક્ટમાં હેડ યુઝ કરતા હતા, બરોબર છે. ચલો તો હવે હેડની સાથે V3 નો યુઝ કરતા હતા. તો હવે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં એટલે કે પૂર્ણ ભવિષ્યકાળમાં આપણે સબ્જેક્ટની સાથે, ભવિષ્ય છે એટલે શેલ વિલ તો આવશે જ, એની સાથે આપણે હેવનો ઉપયોગ કરવાનો છે. હેવનો અર્થ મેં તમને પહેલા જ કહી દીધું, બરોબર. પાસે હોવું, માલિકીનું હોવું, નું હોવું, બરોબર છે. હું એમ કહું આઈ હેવ અ બ્યુટીફુલ સાડી, બરોબર. તો હેવનો ઉપયોગ અહીંયા આપણે કરશું, દર્શાવવા ઉપયોગ કરું છું, મારી પાસે સુંદર સાડી છે અથવા સાડી છે, બરોબર. આઈ હેવ અ કાર, મારી પાસે કાર છે, તો કાર મારી માલિકીની છે એવું દર્શાવવા માટે પણ હેવનો યુઝ થાય. પછી આઈ હેવ 2 હેન્ડ્સ, બરોબર. મારી પાસે 2 હાથ છે, તો એ મારા હાથ છે ને, બરોબર. તો એના માટે પણ હેવનો ઉપયોગ કરી શકીએ આપણે. ચલો તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ, એની સાથે આપણે ભૂત કૃદંતનું રૂપ એટલે શું થશે આપણું? V3, બરોબર છે. V3 અને કર્મ અને અન્ય શબ્દો. સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ એન્ડ અધર વર્ડ્સ, બરોબર. I shall have singing a song tomorrow, બરોબર. તે જ એક્ઝામ્પલ લઈએ, બરોબર છે. ભવિષ્યમાં ચોક્કસ સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. I shall have reached to Mumbai. I shall have reached to Mumbai by tomorrow, બરોબર. કાલ સુધી હું મુંબઈ પહોંચી ગયો હોઈશ, બરોબર છે. એટલે કે કોઈ પણ ક્રિયા ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે, બરોબર. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તો આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકીએ, બરોબર. I shall have reached, REACH, રીચ એટલે પહોંચવું, રીચ્ડ એટલે પહોંચેલું, અને V3 વર્બનું ત્રીજું ફોર્મ રીચ, રીચ્ડ અને રીચ્ડ થશે. તો I shall have reached Mumbai by tomorrow, બરોબર. કાલ સુધી હું મુંબઈ પહોંચી ગયો હોઈશ, એટલે ક્રિયા પહોંચવાની પૂરી થઈ ગઈ હશે ભવિષ્યમાં એવું દર્શાવતું વાક્ય એટલે પૂર્ણ ભવિષ્યકાળ. નેગેટિવ સેન્ટેન્સ જોઈએ. ઓકે, ઇન ઇંગ્લિશ future perfect tense is used to show that some activity will be will be finished, will be done in the future at a perfect time, બરોબર છે. such conditions are shown with the help of this tense. It is perfect future tense. Will be using subject plus shall or will
plus have plus V3, the third form of verb with object and other words. બરોબર. નકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ નોટ, નેગેટિવ છે નકારવાચક વાક્ય, બરોબર, એટલે આપણે નોટનો યુઝ કરીશું, ધ્યાન રાખજો. શેલ ઓર વિલ, પછી નોટ, પછી હેવ, પછી આવશે આપણું V3 અને કર્મ અને અધર વર્ડ્સ. ક્લિયર? ચલો ચેટ સેન્ટેન્સનું આપણે બનાવીએ. આઈ શેલ નોટ હેવ રીચ્ડ ટુ મુંબઈ બાય ટુમોરો. હું કાલ સુધી મુંબઈ પહોંચી શકીશ નહીં. બરોબર છે, એટલે કોઈ પણ ચોક્કસ ક્રિયા એ પૂરી થઈ ગઈ હશે, પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે એવું દર્શાવવા માટે આપણે પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. ચલો હવે પ્રશ્નાર્થ વાક્યની રચના જોઈએ. તો શેલ ઓર વિલને આપણે આગળ લઈ લેશું અને સાથે કર્તાની જગ્યા આપણે ક્યાં આવશે? બીજી. બરોબર છે, બીજી પોઝિશન ઉપર. પછી હેવ, જો અહીંયા આપણે નેગેટિવ સેન્ટેન્સમાં આપણે નોટનો યુઝ કરતા હતા, પણ પ્રશ્નાર્થમાં આપણે પ્રશ્ન પૂછીએ છીએ. બરોબર, નકારવાળો પ્રશ્ન છે એમાં આપણે નોટનો યુઝ કરીશું, પણ અહીંયા પ્રશ્ન પૂછવા માટે આપણે શેલ ઓર વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ અને V3 અને બાકીનું કર્મ અને અધર વર્ડ્સ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, આ ભૂલવું નહીં. બરોબર, તે જ સેન્ટેન્સ બનાવીએ. શેલ આઈ હેવ રીચ્ડ ટુ મુંબઈ બાય ટુમોરો. બરોબર, શું હું કાલ સુધી મુંબઈ પહોંચી ગઈશ. થઈ ગયો પ્રશ્નાર્થ વાક્ય. ચલો હવે પ્રશ્નાર્થ નકાર, એટલે આપણે નેગેટિવમાં પ્રશ્ન પૂછવો છે. બરોબર, શું હું કાલ સુધી મુંબઈ પહોંચીશ નહીં. બરોબર, તો એના માટે શેલ ઓર વિલ પ્લસ નોટ પ્લસ આઈ. શેલન્ટ આઈ ઓર શેલ નોટ આઈ have reached to Mumbai tomorrow. બરોબર, શું હું કાલ નહીં પહોંચી જાઉં? આપણે એમ પૂછીએ ને ભવિષ્ય વિશે આપણે પ્રશ્ન પૂછીએ નકારમાં. બરોબર, તો એ જ આ પ્રશ્ન, આ જ વાક્ય છે. આપણા ઘણા રેગ્યુલર આપણે જે બોલવામાં ઘણા આવા વાક્યો આપણે યુઝ કરીએ છીએ, એ જ વાક્ય છે. બરોબર, પણ એકચ્યુઅલ એનું ગ્રામેટિકલ ફોર્મેટ આ રીતે હોય છે. ગુજરાતીમાં આપણે બોલી નાખીએ છીએ, પણ અંગ્રેજી ભાષામાં આપણે જે એને બોલવું હોય ઇઝીલી, બરોબર, તો આ ફોર્મેટ ખાલી આપણે યાદ રાખવાનું છે અને એ પ્રમાણે આપણે ગોઠવવાના છે વર્ડ્સને. બરોબર, ચાલો હવે WH પ્રશ્ન જોઈએ. તો કોણ કાલે સુધીમાં મુંબઈ પહોંચી જશે? તો who shall or will પ્લસ સબ્જેક્ટ પ્લસ હેવ પ્લસ તમારું V3 અને કર્મ અને અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. બરોબર છે, હવે જોઈએ વેન. બરોબર છે, હવે વેનનો જ્યારે આપણે યુઝ કરવો હોય, વેનવાળા, બરોબર છે, વેનવાળા આપણે જ્યારે વર્ડ યુઝ કરતા હોઈએ ત્યારે વેન પ્લસ સાદો વર્તમાન કાળ એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો આપણે સાથે યુઝ કરવાનો છે અને સાથે પૂર્ણ ભવિષ્યકાળ. એવી જ રીતે એક્ઝામ્પલ આવશે, એમાં વધારે ખ્યાલ આવશે આપણને. બિફોરનો આપણે યુઝ કરવો હોય એટલે પહેલા. બરોબર, તો એમાં પહેલી ક્રિયા હોય, બરોબર છે, સાદો વર્તમાન કાળની ક્રિયાનું રૂપ તમારે લેવાનું છે. બીજું ભવિષ્યકાળ, પૂર્ણ ભવિષ્યકાળ. બરોબર, એવી રીતે આફ્ટરનો યુઝ કરીએ ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ પ્લસ સાદો વર્તમાન કાળ. ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ હવે. ઓલ ઓફ અસ વિલ હેવ પેડ અવર ફીસ બાય ધ એન્ડ ઓફ ધીસ વીક. શું કહે છે કે આપણે બધાએ એક વીકના એન્ડમાં, અંત સુધી પૈસા ભરી દીધા હશે. એટલે આપણો ટેન્સનો મિનિંગ યાદ રાખો. આપણે પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં કોઈ પણ ક્રિયા ભવિષ્યમાં ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે.
બરોબર છે. અવર ફીસ વિલ હેવ પેઇડ બાય એન્ડ ઓફ ધીસ મંથ. બરોબર, આ મહિનાના અંતમાં આપણે બધાએ ફીસ પે કરી દીધી હશે. એટલે ભવિષ્ય માટેનું એક ચોક્કસ સમય નિર્ધારિત કરેલો છે અને એ એક્ટિવિટી ત્યારે પૂર્ણ થવાની થઈ ગઈ હશે. બરોબર, તો આ આપણું સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ. ઓલ છે એટલે પ્લુરલ છે એટલે આપણે વિલનો યુઝ કરીશું. પછી હેવ શું કામ ને આપણે, કેમ કે આ ટેન્સમાં આપણે હેવનો યુઝ કરવાનો છે. હેવ પેઇડ આપણું V3. બરોબર છે. આપણી ફીસ ક્યારે? બાય ધ એન્ડ ઓફ ધીસ મંથ. આ તમારું અધર વર્ડ અને ઓબ્જેક્ટ. બરોબર. મિસ્ટર મકવાણા વિલ હેવ ઓપન્ડ ધીસ ક્લાસ બાય 7 o'clock. મિસ્ટર મકવાણાએ 7 વાગ્યા એનું ક્લાસ ખોલી નાખ્યો હશે. બરોબર. ફ્યુચર માટે શું છે અહીંયા? એક્ટિવિટી એક ચોક્કસ સમયે પૂર્ણ થઈ ગઈ હશે. ખોલવાની ક્રિયા 7 વાગ્યે પૂર્ણ થઈ ગઈ હશે. બરોબર. ચલો, ધ ટીમ વિલ નોટ હેવ વોન ધ મેચ બાય ધ ટી ટાઈમ ટુડે. એક ટીમ છે એ ટી ટાઈમ એટલે ચા પીવાના સમય સુધી જીતશે નહીં. બરોબર, એટલે જીતવાની ક્રિયા ભવિષ્યમાં પૂરી થઈ ગઈ હશે એ દર્શાવતું વાક્ય એટલે આપણું કયું? ફ્યુચર પરફેક્ટ ટેન્સ. બિફોર ધ રેઇન સ્ટાર્ટ્સ. જો બિફોર ધ રેઇન સ્ટાર્ટ્સ મેં તમને હમણાં જ કીધું કે જ્યારે આપણે બિફોરનો યુઝ કરીએ છીએ બરોબર, ત્યારે સાદો વર્તમાન કાળ અને પૂર્ણ ભવિષ્યકાળનું રૂપ આવશે. તો બિફોર ધ રેઇન સ્ટાર્ટ્સ. બરોબર, સાદો વર્તમાન કાળ છે, એસઈએસ વાળું રૂપ. બરોબર, એટલે કે વરસાદ વરસ્યા પહેલા આઈ શેલ હેવ રીચ્ડ માય ક્લાસ. બરોબર, હું મારા ક્લાસે પહોંચી ગયો હોઈશ. છે ભવિષ્યકાળ માટેનું નિશ્ચિત સમયે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે. ક્લિયર? બિફોર યુઝ કરીએ. બરોબર, આમાં જો બે ક્રિયા દર્શાવવામાં આવી છે. એક વરસાદ શરૂ થવાની ક્રિયા અને બીજી પહોંચવાની ક્રિયા. બરોબર, તો જ્યારે આપણે બિફોરનો યુઝ કરીએ, બરોબર, વરસાદ વરસ્યા પહેલા હું મારા ક્લાસે પહોંચી ગયો હોઈશ. બરોબર, તો વરસાદ વરસવાની ક્રિયા છે એની પહેલા કીધું છે. એટલે જ્યારે બિફોરનો યુઝ કરીએ ત્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો વર્બ આપણે યુઝ કરવાનો, સાદો વર્તમાન કાળનો એટલે એસઈએસ વાળું વર્બ. પછી તમારો ફ્યુચર પરફેક્ટ ટેન્સ એટલે આપણું V3 પણ હેવની સાથે. સમજાઈ ગયું? ફ્યુચર પરફેક્ટ ટેન્સ ક્યારે યુઝ થાય? તો કે ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા નિશ્ચિત સમયે પૂરી થઈ ગઈ હશે. ક્લિયર? ઓકે. In English, future perfect tense is used to show that in the future some of the other verb or activity will be finished or completed at a perfect time. ચલો હવે લાસ્ટ સેન્ટેન્સ આપણે જોઈએ. લાસ્ટ ટેન્સ જે ફ્યુચરમાં છે એ જોઈએ. એ આપણે છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ એટલે કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ. જ્યારે ભવિષ્યમાં કોઈક સમયે કોઈ ક્રિયા ચાલુ થઈ હશે એટલે શરૂ થઈ હશે અને ચાલી રહી હશે તેવું દર્શાવતા કે સૂચવતા કાળને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ કહે છે. બરોબર, ભવિષ્યમાં ક્રિયા ચાલુ થઈ હશે અને હજુ પણ તે ચાલુ રહેવાની હશે. આ બધું ભવિષ્યમાં થવાનું છે. બરોબર, આપણે ટેન્સ જ આપણે ભવિષ્યનો આજે ભણીએ છીએ. બરોબર, તો ભવિષ્યમાં જ આ ક્રિયા શરૂ થઈ હશે અને પછી પણ એ ચાલુ જ રહેવાની હશે. બરોબર, એવું દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનો ઉપયોગ કરીએ છીએ. ઓકે. ઇન ઇંગ્લિશ, continuous perfect future tense is used to show that some of the activities, બરોબર, અમુક એક્ટિવિટી will be starting in the future, શરૂ થવાની હશે, and it will be continuing, બરોબર, for more time. ઓકે. સો હકાર વાક્યની વાક્ય રચના આપણે જોઈએ તો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ હેવ.
પ્લસ બીન, બરોબર. જેમ આપણે પાસ્ટ અને ફ્યુચરના કન્ટિન્યુઅસમાં જોયું હતું, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં આપણે બીનનો યુઝ કરતા હતા, બરોબર છે. એ જ રીતે આપણે ભવિષ્યમાં પણ આપણે કોઈ પણ ક્રિયા ચાલુ છે અને એ ચાલુ પણ રહેવાની છે, ચાલી રહી હશે, એવું આપણું ભવિષ્યમાં અનુમાન આપણે કરીએ છીએ, બરોબર. તો એવું દર્શાવવા માટે આપણે સબ્જેક્ટ પ્લસ શેલ ઓર વિલ પ્લસ હેવ પ્લસ બીન એન્ડ આપણું આઈએનજી વાળું વર્બ, બરોબર. આઈએનજી વાળું વર્બ એ શું દર્શાવે છે કે કોઈ પણ ક્રિયા ચાલુ છે, બરોબર. આઈએનજી એટલે આપણે ખ્યાલ જ આવી જાય, તો આપણે પણ એ જ દર્શાવવું છે, ક્રિયા ચાલુ રહેશે ભવિષ્યમાં, બરોબર. અને કર્મ અને અધર વર્ડ્સ. નેગેટિવમાં આપણે શેલ વિલની સાથે નોટનો યુઝ કરીએ, હેવ અને બીન એઝ ઇટ ઇઝ, બાકીનું પણ છે એમ જ. હવે નકાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્યમાં શું આપણે પ્લેસ ચેન્જ થશે, શેલ વિલની પ્લેસ ચેન્જ થશે અને કર્તાની, બરોબર. પછી હેવ બીન અને આઈએનજી વાળું રૂપ, કર્મ અને અધર વર્ડ્સ. નકાર, પ્રશ્ન નકારમાં આપણે પ્રશ્નાર્થ વાક્યનો જે શેલ વિલ પણ યુઝ કરીએ છીએ, પણ સાથે નોટનો યુઝ કરીએ છીએ, કેમ કે આપણે પ્રશ્નાર્થ નકાર વાક્ય કરીએ છીએ. પછી સબ્જેક્ટ હેવ બીન અને આઈએનજી વાળું રૂપ, બાકીનું એઝ ઇટ ઇઝ. ક્વેશ્ચન માર્ક પણ WH વર્ડનો જ્યારે યુઝ કરીએ ત્યારે, બરોબર, આ ફોર્મેટ રહેશે, શેલ વિલ પ્લસ સબ્જેક્ટ એઝ ઇટ ઇઝ, બાકીનું. ફટાફટ એક્ઝામ્પલ જોઈ લઈએ. આઈ શેલ હેવ બીન પ્રિપેરિંગ ફોર માય લંચ. શું કહે છે? હું મારા લંચ માટેની તૈયારી, બરોબર, કરી રહી હઈશ. ભવિષ્યમાં લંચ બનાવવાની છે, બરોબર, અને એ બનાવી રહી હશે, બરોબર છે. આઈ શેલ હેવ બીન પ્રિપેરિંગ ફોર માય લંચ. મારા લંચની હું તૈયારી કરતી હઈશ, આપણે કહીએ ને ઘણી વાર, બરોબર. તો ભવિષ્યમાં કોઈ પણ ક્રિયા ચાલુ થઈ હશે, ભવિષ્યમાં લંચ બનાવવાની છે અને એ ચાલુ જ રહેતી હશે, બરોબર. ચલો, મિસ્ટર વાઘેલા વિલ નોટ હેવ બીન વોકિંગ ટીલ લેટ નાઇટ ટુમોરો. મિસ્ટર વાઘેલા કાલે મોડી રાત સુધી ચાલી રહ્યા હશે નહીં. નેગેટિવ સેન્ટેન્સ છે આપણું સેન્ટેન્સ ફોર્મેશન. જો સબ્જેક્ટ પ્લસ શેલ વિલ પ્લસ નોટ, પછી હેવ બીન વોકિંગ એટલે આઈએનજી વાળું વર્બ, કર્મ અને તમારું અધર વર્ડ્સ. ક્લિયર? બરોબર. ચલો, આનું હવે તમારે નેગેટિવ સેન્ટેન્સ છે, બરોબર. એના પછીનું વી વિલ હેવ બીન રીડિંગ, હી તે વાંચી રહ્યો હશે, એટલે ભવિષ્યમાં એ વાંચવાની ક્રિયા ચાલુ થઈ હશે અને તે વાંચી રહ્યો જ હશે, બરોબર. તો આવી એક્ટિવિટી દર્શાવતું હોય તો કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સ કહેવાય આપણે, બરોબર. ચલો, નેગેટિવ બનાવવો જોઈએ. હી વિલ નોટ હેવ બીન રીડિંગ. સમજાણું? બરોબર. ચલો, હવે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ બનાવવો જોઈએ. તો વિલ હી હેવ બીન, જો પ્રશ્નાર્થ વાક્ય છે, વિલ હી હેવ બીન રીડિંગ થઈ ગયું, બરોબર. હવે વુ નો યુઝ કરો. વુ વિલ હેવ બીન રીડિંગ થઈ ગયું. ક્લિયર? ચલો, તો આ બધાની એક્સરસાઇઝ હું તમને ગ્રુપમાં ફોરવર્ડ કરી દઈશ. ઓકે. ઇન ઇંગ્લિશ ધીસ ઇઝ ધ લાસ્ટ ટેન્સ, ચાલુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, બરોબર. ધીસ ઇઝ ધ ફોર્મેટ. Will be using shall or will and have been with ing and object and other words. For negative, we'll be using not with shall or will, and for a WH word, we'll be keeping WH word first, then we'll be placing shall will, subject, have been, ing verb and other words with object. Clear? Okay, so these are the examples. Okay, so we'll meet you in the next lecture with a new topic.